આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ સંપ્રતિ અંતર્ગત એ સમયની જે પરિસ્થિતિ હતી, એ સમયનો જે પ્રસંગો કેટલાક થયા હતા, એ બધા પ્રસંગોના પરિભ્રમણની અંદરમાં આપણે છીએ. સમ્રાટ સંપ્રતિની તીર્થયાત્રાઓ, એ તીર્થયાત્રાઓ દરમિયાનમાં એમણે જીર્ણોદ્ધાર કરાયેલા જિનાલયો, એમણે નૂતન બનાવેલા જિનાલયો, આ બધું એમની ભાવનાને ધીરે ધીરે ખૂબ વિકસવર કરી રહ્યું હતું. માતાએ આપેલો ઉપદેશ અને વ્યક્ત કરેલી ઈચ્છા, આ બંનેના કારણે સમ્રાટ સંપ્રતિની સાથે જે રીતે એક ઇમોશનલ અટેચમેન્ટ ધર્મનું ઊભું થયું, એ બહુ દીર્ઘ રહ્યું અને બહુ ઇન્ટેન્સ પણ રહ્યું. બાળક ગમે તેટલી અલગ દિશામાં ગયો હોય, પણ માતા જો એની સાથે કેટલોક ઇમોશનલ ટચ જાળવી રાખે અને બાળકને ટોકટોક કર્યા વગર બાળકનો પ્રેમ જીતી શકે, અને જીતાયેલા પ્રેમથી જો એને કેટલીક વસ્તુઓ કહે, તો ચોક્કસપણે તે બાળક જે છે એ સારી દિશામાં આવવા માટે પ્રયત્નશીલ બને જ. આજની પરિસ્થિતિ આપણી થોડી વિચિત્ર છે કે આપણે એટલું બધું ટોકવું છે. દરેક ઉંમરના વ્યક્તિની વાત છે આ. અને એમાં પણ જો એ વ્યક્તિ ધર્મમાં પ્રવેશ્યો હોય તો એને જાણે એક ઇજારો મળી જતો હોય એ રીતે એ લોકોને ટોકતો હોય. આ ન કરાય, આ કરો તો પાપ લાગે, આ કરો તો આટલું થાય, આ કરશો તો નરકમાં જશો, આ ખોટું છે, આ વિધિ છે, શાસ્ત્રમાં આમ છે, બધું ઘણું બધું. ધર્મમાં ન પ્રવેશેલ વ્યક્તિ જો ખોટું કરતો હોય ને, તો એ જગત માટે એટલું મોટું આશ્ચર્ય નથી. પણ ધર્મમાં પ્રવેશેલ વ્યક્તિ જ્યારે ખોટું કરવાની પરંપરા સર્જતો હોય, તો એ વધુ આશ્ચર્ય છે. કારણ કે એ પ્રવેશ્યો તો જ એટલા માટે અહીંયા કે એ એના ખોટા કાર્યો બંધ કરે, અને એની જગ્યાએ એ એના ખોટા કાર્યોનું ખાલી સ્થાન બદલે. એ કેવું લાગે? એટલે માતા તરીકે અહીંયા સંપ્રતિના માતા શરદબાળાએ જે પરાક્રમ કર્યું છે ને, એ આ છે કે એને પોતાના દીકરાનો પ્રેમ અકબંધ ઊભો રાખી અને એને પરિવર્તન માટેની પ્રેરણા કરી, અને એ ઝીલી સંપ્રતિએ. અને એ માતા અને પુત્ર વચ્ચેના આ સરસ મજાના સુયોગના કારણે આ જગતે જે પામ્યું એ અપૂર્વ હતું. કદાચ પરમાત્મા પોતે બિરાજમાન હતા એ સમયે જૈન ધર્મની જાહો જલાલી જેટલી વિસ્તાર પામી, એક અપેક્ષા એવું કહી શકાય કે એના કરતાં પણ વિશેષ આ સમ્રાટ સંપ્રતિના સમયની અંદરમાં પામી. આપણે જેમના નામો વારંવાર પર્યુષણા વગેરે પર્વોમાં લઈએ છીએ, તે કુમારપાળ મહારાજા, હીરસુરી મહારાજ, આ બધા પ્રસંગોમાં જે શુભતા હતી એ એમની અપેક્ષાએ સુપર હતી. એ ક્ષેત્રો અલગ હતા, પણ સમ્રાટ સંપ્રતિએ જે જીન ભક્તિની બાબતમાં શુભતા આ જગતને આપી છે, એ શ્રેષ્ઠતમ શુભતા હતી. કદાચ આ 21,000 વર્ષ ચાલનારા વર્ધમાન સ્વામી ભગવાનના શાસનમાં પરમાત્મા ભક્તિ કેવી હોય એના એક્ઝામ્પલમાં કદાચ શિરમોર નામ સદાકાળ માટે સમ્રાટ સંપ્રતિનું આવે જ એવી જબરદસ્ત એક જીવનગાથા આ સમ્રાટ સંપ્રતિની રહી. તીર્થયાત્રા કરીને પાછા ફર્યા અને પછીથી અવંતી સુકુમારનો એક આખો જે પ્રસંગ બને છે, આપણે એ પ્રસંગમાં હતા. એમના ઘરની અંદરમાં સ્વાધ્યાયનો ઉદ્ઘોષ થતો હોય છે રાત્રિના સમયે, અને એમને કેટલાક શબ્દો સંભળાઈ અને માથું ચકરાવે ચડે, અને આર્ય સુવસ્થેશ્વરી મહારાજ સાહેબ પાસે જાય છે. બાકીનો જે સાહેબનો સ્વાધ્યાય હતો એ શાંતિથી સાંભળે છે. સાંભળતા એને જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા આર્ય સુવસ્થેશ્વરી મહારાજને વિનંતી કરે છે કે આ શું છે બધું. અને ત્યારે સાહેબ બધી આખી પોતાની જે સ્વાધ્યાયની ધારામાં જે આવ્યું હતું, નીલીની ગુલમન વિમાનની વાતો, એ બધી વાતો એને કરે છે. અને અવંતી સુકુમાલ હવે એકદમ સાહેબને વિનંતી કરે છે કે સાહેબ, હવે મારાથી નથી રહેવાતું. જો આપ એમ કહો છો કે મારે ત્યાં ફરી જવું હોય
તો મારે ચારિત્ર લેવું પડે, કારણ કે ચારિત્રના પરિણામની અંદરમાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એ અચૂક દેવલોકમાં જ જાય. અને તમને જે દેવલોક જોઈએ છે એ તો ઊંચો દેવલોક છે, એ તો ચારિત્રના પાલન વગર અશક્ય છે. એટલે અવંતી સુકુમાર તરત કહે છે કે હે ગુરુદેવ, આપ મને ચારિત્ર અંગીકાર કરાવી એ વિમાનના વાસી બનાવો, કારણ કે એ મારું વૈભવશાળી વિમાન, એ મારી દેવાંગનાઓ, એ મારા સેવક દેવતાઓ, એ સમૃદ્ધિ, એ વૈભવ, એ વિલાસ, એ ઇન્દ્ર જેવી સાહ્યબી, એ હવે મને યાદ આવી ગઈ. એટલે અહીંયા ભલે હું શ્રેષ્ઠતમ હવેલીમાં રહું છું, લોકોની અપેક્ષાએ કદાચ શ્રેષ્ઠ ભોગો ભોગવું છું, પણ તેમ છતાં મને હવે આ મર્ત્યલોક જે છે ને સાહેબ, એ એની સામે તુચ્છ લાગવા લાગ્યો છે. ત્યાં જે મને રાણીઓ વગેરે હતી, અપ્સરાઓ, એ બધી અપ્સરાઓ હવે મને આ વૈમાનિક દેવાંગનાઓના રૂપ વિચાર્યા પછીથી, એ અપ્સરાઓ, આ દેવાંગનાઓ, આ બધું વિચાર્યા પછીથી અહીંયાની મારી 32 પત્નીઓ એ પણ મને બહુ ઝાંખી લાગે છે. મને હવે લેશ માત્ર ગમતી નથી. મને કોઈ પણ હિસાબે એ વૈભવ અને ઠકુરાઈ જે દેવલોકમાં હતી એ મને ગમે તે હિસાબે પામવી છે, મને આ ગમતા જ નથી. એટલે હવે સત્વરે મને મારા સ્થાનકે ફરી જવા માટેની ઈચ્છા થઈ છે, જે પૂરી કરવામાં સાહેબ આપ મદદગાર બનો. આર્ય સુવસ્તીસુરી મહારાજ સામેથી ચારિત્ર જીવનની વિનંતી આવે છે. કોઈ એમણે પ્રેરણા કરી છે કે એમણે પ્લાન કર્યું હતું એવું ન હતું. અને સામેથી જે વિનંતી કરે છે એ વિનંતી કરનારને પણ એમણે જ્યારે એવું કીધું કે આવા બધા દેવલોકમાં જવું હોય તો ચારિત્ર જ લેવું પડે, એ વાત પણ એમણે કોઈ મોહને વશ થઈને નથી કહી. એમણે શાસ્ત્રમાં જે વાત છે એ જ વાત એમણે કરેલી હતી. એટલે હવે જ્યારે સામા વ્યક્તિની ઈચ્છા થઈ છે તો બસ એની ઈચ્છા થઈ છે એટલે આપી દઈએ એવી વાત નહીં. એ તરત જ એને કહે છે કે વત્સ, તારા જેવા યુવાન અને વૈભવશાળી કુમાર કે જેને આ જગતની કોઈ માહિતી જ નથી, એવા એક વિલાસી વ્યક્તિથી સાધુપણું પાળવું એ બહુ દુષ્કર છે. પંચમહાવ્રતોનું પાલન એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ અધિક છે. અને એમાં પણ તારે જે નલિની ગુલ્મ વિમાનમાં જવું છે એની માટેનું ચારિત્ર એ તો અતિચાર વિનાનું નિરતિચાર ચારિત્ર હોય તો થાય. અને એ પાળવું એ તો કેટલું દુર્લભ છે. એટલે ચારિત્રના પાલનની એ તલવારની ધાર પર ચાલવા જેવું એ કાર્ય એ તારી માટે દુષ્કર લાગી રહ્યું છે. એને સમજાવે છે, એને વાળે છે અને એને એકચ્યુઅલ પરિસ્થિતિનો ચિતાર આપે છે. ક્યાંય આટલો મોટો શ્રેષ્ઠીપુત્ર દીક્ષા લેતો હોય તો કેટલી મોટી શાસન પ્રભાવના થઈ જશે. એણે ઈચ્છા વ્યક્ત કરી છે, આપણે ક્યાં એને આપીએ છીએ, ચાલો તરત જ એને મુહૂર્ત આપી દઈએ અને આવતીકાલે સવારે એની દીક્ષા કરી લઈએ. આવો કોઈ વિકલ્પ પણ આર્ય સુવસ્તીસુરી મહારાજને થતો નથી. અને આ અવંતી સુકુમાર તો કહી દે છે કે સાહેબ, બધી જ આપની વાત સાચી, ગમે તે હોય, પણ હું ગમે તેવો પુરુષાર્થ કરી ત્યાં નલિની ગુલ્મ વિમાન જવા અધીરો બન્યો છું. એટલે આપ મને શીઘ્રાતિ શીઘ્ર ચારિત્રવ્રત અંગીકાર કરાવો અને મારો ઉદ્ધાર કરો. અને ત્યારે સાહેબ કહે છે કે જો તારો આ નિશ્ચય હોય અને તારો બહુ જ આગ્રહ હોય તો તારી માતાની સંમતિ મેળવ્યા પછી મારી પાસે આવો. માતાની સંમતિ વગર અમે દીક્ષા નહીં જ આપીએ. કેવી જબરદસ્ત બંને બાજુની એક તીવ્રતા હતી. એકની ચારિત્ર લેવાની ઝંખના, એની તીવ્રતા, અને બીજા વ્યક્તિની ભગવાનની દરેક આજ્ઞાઓને પ્રામાણિકપણે પાળવાની તીવ્રતા. આ બાજુ અવંતી સુકુમાર આ બધી વાતો થાય છે એટલે હવે માતાની આજ્ઞા લેવા માટે એને જવું જ પડશે એવું એને ખ્યાલ આવ્યો. એટલે તરત જ એ પોતાના મહેલમાં જાય છે. એની રાહ જોતી વિલાસપ્રિય રાણીઓ એની આગળ જઈને આખી વાત મૂકે છે. એ બધાને અજાયબી ઉત્પન્ન થઈ. બધાએ તરત જ સાસુને ભેગી કરી, સાસુ આગળ ગયા ભેગા થઈને અને આખી વાત સાસુને કરી. આ બાજુ અવંતી સુકુમાર એમની હારે જાય છે અને મસ્તક નમાવીને બે હાથ જોડીને કહે છે કે એ માતુશ્રી, સુરેશ્વરજીના શાસ્ત્ર અધ્યય અને શ્રવણથી મને હમણાં જ
જાતિ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે અને એટલે હું મારો પૂર્વભાવ જોઈ શક્યો છું. નલિની ગુલ્મ વિમાનમાંથી મારું અહીં ચ્યવન થયેલ છે. આ બધી વસ્તુઓ મને આચાર્ય ભગવંતના પ્રતાપે જણાય છે. તો આવા વૈભવશાળી વૈમાનિક દેવપણાને પ્રાપ્ત કરવા માટે મારી પ્રબળ ઈચ્છા છે. એટલે મને આપ ત્યાં જવા માટે ચારિત્ર અંગીકાર કરવાની આજ્ઞા આપો. અચાનકથી આવી વાત સાંભળીને માતાને તો આઘાત, પરાકાષ્ઠાનો આઘાત લાગ્યો. આ 32 પત્નીઓને પણ કંપારી અનુભવાય કે આ શું આટલું બધું અચાનકથી. અને મહેલમાં રહેલા દાસ દાસીઓ વગેરેને પણ અત્યંત કરુણા જન્મી. બધાની આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો કે આ અચાનક શું થઈ ગયું. આ એવા કયા કર્મનો ઉદય થઈ ગયો કે બધું જ સુખેથી જ્યાં ચાલતું હતું એવો આ દૈવકુમાર જેવો આ કુમાર એ અચાનક દીક્ષાની વાત કરવા લાગ્યો. માતાએ ઘણા પ્રયત્નથી ના પાડી કે નહીં જ. આ બાજુ પુત્રએ રજા મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, અનેક અલગ અલગ રીતે પોતાની માતાને સમજાવી. પણ માતાએ ચોખ્ખું કીધું કે એકવાર કદાચ હું તારી આ ઈચ્છાને સમજું પણ ખરા, પણ મારી સામે આ 32 કન્યાઓ છે કોડ ભરેલી, એનું મારે શું કરવું. એટલે એમણે તરત જ ના પાડી દીધી. એટલે હવે અવંતી સુકુમાલ એની 32 પત્નીઓને મનાવવા માટે ગયા. આ 32 પત્નીઓ માનવા જ તૈયાર નથી. માતા પણ માનવા તૈયાર નથી. રાત્રિનો સમય છે અને એક પણ પ્રકારે અવંતી સુકુમાલને પોતાનું ધાર્યું કામ થતું દેખાતું જ નથી. પોતાની ઈચ્છા પ્રમાણેનું ભવિષ્ય સમજાતું જ નથી એને કે થશે. અને એને જ્યાં જવું છે હવે નલિની ગુલ્મ વિમાનમાં, એની તીવ્રતા એટલી બધી છે કે હવે એને આ વિરોધ પાલવતો જ નથી. એટલે એ પોતાના ઈચ્છાની તીવ્રતાના કારણે હવે જ્યારે એનું કામ નથી જ થવાનું એવું સમજાય છે એને, એટલે તરત જ એ પોતાના કુટુંબના દેખતા જ પોતાના હાથે ત્યાં ને ત્યાં એણે પોતાના કેશનું લૂંછન કરી લીધું. અને એ જ વિષયે સુરીશ્રી પાસે આવે, આચાર્ય ભગવંત પાસે, અને એમણે મહાવ્રત અંગીકાર કર્યા, એટલે દીક્ષા લઈ લીધી. આપણે અચંભામાં પડી જઈએ કે આટલી બધી દીક્ષાની તીવ્રતા, ઈચ્છા કેવી રીતે એક જ સ્વાધ્યાયના શ્રવણથી શક્ય બનતી હશે. એટલે અત્યાર સુધી જીવનની અંદરમાં કોઈ એવો ધર્મ વિશેષ છે જ નહીં કે જેના કારણે એમ ગ્રેજ્યુઅલ આપણને પ્રોસેસ લાગે. આ સ્ટ્રેટ હવે સીધું એક જ ક્ષણની અંદરમાં આટલું આવે દીક્ષા માટેનો. પોતાના હાથેથી લોજ, મહારાજ સાહેબ પાસે જઈને વેશ પરિવર્તન, દીક્ષા, અને પછીથી તરત જ દીક્ષા લીધા પછી ગુરુદેવને વિનંતી કરી કે હે ભગવંત, મારું શરીર જે રીતે છે, જે મારા નામની અંદરમાં જ સુકુમાલ લખ્યું છે એવું અત્યંત કોમળ એવું મારું શરીર, સાહેબ હું લાંબા સમય સુધી આ વ્રત પાળવા માટે અસમર્થ છું, સર્વથા અસમર્થ છું. માટે મારે નલિની ગુલ્મ વિમાનની પ્રાપ્તિ અર્થે કઈ રીતે ઉગ્ર તપશ્ચર્યા કરવી તે મને સત્વરે બતાવો. હું બહુ જીવી નહીં જ શકું. આ બાજુ સાહેબ પોતે પોતાના જ્ઞાનથી જુએ છે કે એનું આયુષ્ય તો એક જ રાતનું છે, બહુ ઓછું છે. એટલે તરત જ એમને કહે છે કે વત્સ, અવંતી નગરીના કંથારિકા નામના વનમાં આવેલી સ્મશાન ભૂમિમાં તું જા. ત્યાં અણશન વ્રત અંગીકાર કરીને ધ્યાનમાં મગ્ન રહીશ એટલે તારી મનોકામના પૂર્ણ થશે. જ્ઞાની ગુરુ મળવાથી શું ફાયદો થાય ને એ આ સમજાય. જે ગુરુ પોતાના જ્ઞાનના બળે ભવિષ્ય જોઈ શકે છે, એવા ગુરુ મળી જાય તો આપણી કેટલી ઈઝ આવી જાય, આપણને કેટલો સંતોષ થઈ જાય. અત્યારે આ ભરત ક્ષેત્રની અંદરમાં શ્રેષ્ઠતમ બધા જ તત્વો હોય ને તેમ છતાં પણ સિમંદર સ્વામી ભગવાનના સ્તવનાની અંદરમાં અનેક પૂર્વાચાર્યો આ વસ્તુ લખીને ગયા. કેવળ જ્ઞાનીના વિરહથી મનુષ્ય જન્મ એળે થાય, એળે જાય, શુભ ભાવો આવે નહીં, શી ગતિમાં હરી થાય. કોઈ કેવળ જ્ઞાની નથી અહીંયા. એના કારણે હું આડેધડ કૂટાવું છું. મને બધા મારી પર પ્રયોગ કરતા હોય, હું પોતે મારી પર પ્રયોગ કરતો હોઉં એવી જ સ્થિતિ લાગે છે. એક્ઝેક્ટ કઈ વસ્તુ કરવાથી મને મારી જન્માંતરીય સાધના પ્રાપ્ત થશે, એક્ઝેક્ટ કઈ વસ્તુ કરવાથી મારો મોક્ષનો યોગ એ વધુ પ્રબળ બનશે, આવી કોઈ ક્લેરિટી જ નથી. દરેક જણ પોતાના જ્ઞાન અનુસાર તુક્કા લગાવે છે.
અને એના કારણે મારો આવડો કિંમતી મનુષ્ય ભાવ એ પણ નિષ્ફળ જાય છે. ભરત ક્ષેત્ર ગમે તેટલું સારું હોય, ગમે તે સમયે અહીંયા કાયમ પરમાત્મા નથી બિરાજમાન, જીવંત પરમાત્મા. એ જે દોષ છે એ દોષના કારણે મહાવિદ્ય ક્ષેત્ર એ હંમેશા એ અપેક્ષાએ વધુને વધુ શ્રેષ્ઠતમ ભૂમિ ગણવી જ પડે. જ્ઞાનીનો યોગ એ કેટલો મહત્ત્વનો છે. અહીંયા અવંતી સુકુમારને જે જ્ઞાની ગુરુ મળ્યા એ ગુરુએ એનું ભવિષ્ય જોયું અને આ કહ્યું. આ બાજુ ગુરુની રજા મેળવીને અવંતી મુનિ અનશનવ્રતની ઉગ્ર તપશ્ચર્યા માટે કંથારિકા વનની સ્મશાન ભૂમિએ ચાલી નીકળ્યા. શરીર તો અતિ સુકોમળ હતું, જેના પગે આજ સુધી જીવનકાળ દરમિયાન એક કાંકરાનો સ્પર્શ પણ કર્યો નથી એવો દેહ. એ અહીંયા ચાલતા જાય છે અને પગમાંથી રસ્તે ચાલતા ચાલતા કાંકરાના સ્પર્શના કારણે લોહી નીકળવા લાગ્યું. એની પણ દરકાર ન કરી. સ્મશાનની મધ્યમાં આવ્યા. કાયોત્સક મુદ્રાએ ધ્યાનસ્થ થયા. અણસણ સ્વીકાર્યું અને કાયાને ઓસીરાવી દીધી. પરિસ્થિતિ હવે એ બને છે કે માર્ગની અંદરમાં એમને જે લોહી નીકળેલું હતું એની ગંધ સ્મશાનમાં રહેલી એક ભૂખી અને તરતની વિયાયેલી શિયાળણી એને આવી. એ લોહી ચાટતી ચાટતી આગળ જતી હતી. એક તો વિયાયેલી એટલે ભૂખ સખત લાગી હતી અને એમાં પણ માણસનું લોહી ચાખવા મળ્યું. એટલે પછી બીજું એને શું જોઈએ એટલે તરત એ માર્ગે જવા લાગી કે જ્યાં લોહી હતું. અને રાત્રિના પ્રથમ અને બીજા પ્રહર સુધીમાં તો આ લોહી ભક્ષિણી શિયાળણીએ આ મુનિના 2 પગોનું ભક્ષણ કર્યું. એટલે એણે બંને પગનું ઉપરનું માંસ ખાઈ રુધિર જે હતું લોહી એ પી ગઈ. એટલે મુનિના પગોના ખાલી હાડકાં રહેવા દીધા. અને આ આખા પ્રોસેસ દરમિયાન જેના પગનું માંસ ખવાઈ રહ્યું છે એવા અવંતી સુકુમાલ મુનિ એમના ધ્યાનમાંથી વિચલિત પણ ન થયા. એઝ ઇટ ઇઝ જાણે કંઈ જ નથી બની રહ્યું એવી રીતે પોતે ઊભા રહ્યા કૌશલમાં. આપણને જબરો આશ્ચર્ય થાય. જે વ્યક્તિએ જીવનમાં નાનકડી વેદના પણ ભોગવી નથી એ વ્યક્તિ અચાનક પોતાના એક જ સંકલ્પના બળ ઉપર પોતાના શરીરનું માંસ ખવાઈ રહ્યું છે અને તેમ છતાં પણ નિશ્ચલ ઊભા છે. સંકલ્પ બળની તાકાત શું હોઈ શકે? અણસણનો સંકલ્પ અને અણસણ દ્વારા નલિની ગુલ્મ વિમાનમાં જવાનો સંકલ્પ, આ એક જ સંકલ્પનું બળ કેટલું ગજબનું કે પોતાનું વર્તમાનનું શરીર ખવાઈ રહ્યું છે અને તેમ છતાં એવો પણ કોઈ ભાવ નથી કે હું સહન કરી લઉં. એ પોતાના ધ્યાનમાં મગ્ન છે, કારણ કે પોતાના ગુરુએ એને કહ્યું છે કે આ રીતે ધ્યાનમાં મગ્ન થશો તો નલિની ગુલ્મ વિમાન મળશે. શરીર પરની આસક્તિ છોડવી એ કેટલી સરળ છે. કષ્ટો વેઠવા એ કેટલા સરળ છે જો આપણી નજર સામે કોઈ એક લક્ષ્ય પ્રબળપણે બંધાઈ જાય તો. આજનો આપણો ધર્મ કેટલી બધી સગવડતાવાળો, કેટલી બધી અગવડતાની પ્રચુરતા જ્યાં મળતી હોય એનાથી વિરુદ્ધાર્થવાળો, અને આટલી બધી સગવડતાઓને ભોગવતા આપણે જે કરીએ છીએ એને આપણે ધર્મ કહીએ. એટલું જ નહીં, એ બધા દ્વારા આપણે કંઈક ખરેખર ઊંચું પામશું આવી કલ્પના પણ કરીએ. ત્યારે ખરેખર આવો વિચાર આવવો જોઈએ કે જો આટલે સગવડતાઓ ભોગવતા જ જો લક્ષ્ય સાધાઈ જતું હોય તો અવંતી સુકુમાલ મુનિવર જેવા મુનિવરો, સેંકડો કરોડો મુનિવરો કે જેમણે આવી મરણાંત ઉપસર્ગવાળી સાધનાઓ કરી, એ લોકો એવું કર્યું કેમ હશે? જો સામાન્યથી આપણે જે રીતે જીવીએ છીએ, ધર્મ કરીએ છીએ, જો એ ધર્મથી જ બધું મળી જવાનું હોય તો પછી આ લોકો કેમ આવું બધું કરવા માટે પ્રેરાયા? જબરદસ્ત મરણાંત ઉપસર્ગ કહી શકાય એવી આ જબરદસ્ત અવંતી સુકુમાલની સાધના. અતિશય વેદના થતી જશે, પણ સંસારનું સ્વરૂપ વિચારતા વિચારતા એ ધર્મ ધ્યાનની શ્રેણીએ ચડ્યા. અવંતી સુકુમાલે પોતાના દેહ પ્રત્યેની મમતા જે હતી એને પણ ત્યજી દીધી. આ બાજુ પોતાના કુટુંબ સહિત આહારમાં મગ્ન થયેલી શિયાળણી અને એના કુટુંબે ધ્યાનસ્થ મુનિના બંને સાથળો પણ ખલાસ કર્યા. હવે ત્રીજા પ્રહરની શરૂઆત થઈ એટલે હજી પણ અતૃપ્ત રહેલી એવી શિયાળણીએ મુનિના ઉદર સુધી પોતાને ઊંચી કરી, એટલે એમના પેટ સુધી.
પેટ છે ને એ શરીરનો સૌથી સુકોમળ જણાતો ભાગ ગણાય. અને અહીંયા શિયાળણી એ પેટમાંથી આંતરડાઓ ખેંચીને ચાવવા લાગી ને કરડવા લાગી. જ્યારે એવું લાગ્યું કે હવે મારું પેટ ભરાઈ ગયું છે, એ સમયે એને જરાક ત્યાંથી જવાનું મન થયું. પણ ત્રીજાનો ચોથો પ્રહર ત્યાં સુધીમાં જ થઈ ગયો હતો. અને એને છેલ્લે પોતાના કેટલાક દીકરાઓ જે છે, પોતે તરતની વિયાયેલી હતી, એનો વિચાર આવ્યો કે હું હજી વધુ નહીં ખાઉં તો આ લોકો તો કઈ રીતે જીવશે. એટલે અંતિમ ઘા રૂપે એણે અવંતી સુકુમાર મુનિનો જે મગજનો ભાગ હતો, માથાનો ભાગ હતો, એ માથાના ભાગની અંદરમાં હુમલો કર્યો અને એ કાળજું ચીરી નાખ્યું. જેવું એ કાળજું ચીરી નાખ્યું એટલે આ અસ્ખલિતપણે ધ્યાન ધરતા મહાસત્વધારી એવા મુનિ એમનો શુભ ધ્યાનપૂર્વક સ્વર્ગવાસ થયો. અને જે નલિની ગુલ્મ વિમાનમાંથી તેઓ આવ્યા હતા, એ નલિની ગુલ્મ વિમાનની અંદરમાં પોતે પાછા એ જ રાત્રિએ ચાલ્યા ગયા. એ પછીથી અવંતી સુકુમારના ગયા પછીથી એની માતા અને પુત્રવધુઓ વગેરેનો શું પ્રસંગ થાય છે એ વાત અને આગળ સમ્રાટ સંપ્રતિની વાતો